MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ એક નવી યોજનાની માહિતી લઈને આવ્યા છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ગુજરાત મકાન અને બાંધકામ શ્રમ વિભાગ દ્વારા શ્રમિકના 2 બાળકો સુધીને ભણવા માટે સહાય આપવામાં આવે છે. યોજનાનો હેતુ શું છે? તો રાજ્યના ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનો બાળક પણ ડોક્ટર, એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈપણ 2 બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પૂરી પાડવી છે. લાભ મેળવવાની પાત્રતા નોંધાયેલ બાંધકામ શ્રમિકના કોઈપણ 2 બાળકોને વર્ષમાં એક વાર શિષ્યવૃત્તિ મળે છે. તો હવે કયા ધોરણના વિદ્યાર્થીને કેટલી સહાય આપવામાં આવે છે? તે ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા બાળકોને ₹1800 સુધીની સહાય કરવામાં આવે છે, જ્યારે ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકને ₹2400ની સહાય કરવામાં આવે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 8000 જેટલી સહાય કરવામાં આવે છે, જ્યારે 11 અને 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 10000 જેટલી સહાય કરવામાં આવે છે. ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે BA, BCom, BBA, BSc, BCA, LLB જેવા સરકાર માન્ય સંસ્થા સ્વ-નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો માટે પણ ₹10000 જેટલી સહાય આપવામાં આવે છે. સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે MA, MCom, MSc, MSW, MLW જેવા સરકાર માન્ય સંસ્થામાં અભ્યાસક્રમો માટે 15000 જેટલી સહાય આપવામાં આવે છે, જ્યારે સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે MCA, MBA માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000 જેટલી સહાય કરવામાં આવે છે. પછી ધોરણ 10 પછી સરકાર માન્ય સંસ્થામાં ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓને 25000 જેટલી સહાય ચૂકવણી આપવામાં આવે છે. ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ MBBS તથા અનુસ્નાતક કક્ષાના MD અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઓછામાં ઓછા ₹25000 અને વધારેમાં વધારે ₹2 લાખ અથવા ફીના 100%ની રકમ આપવામાં આવે છે. પછી ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ જેવા સરકાર માન્ય સંસ્થા સ્વ-નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો માટે ઓછામાં ઓછા ₹25000 અને વધારેમાં વધારે ₹50000 અથવા ફીના 100% રકમ આપવામાં આવે છે. પછી ઉચ્ચ શિક્ષણ સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 25000, જ્યારે વધારેમાં વધારે ₹50000 અથવા ફીના 100% જેટલી રકમ સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ સહાય પણ આપવામાં આવે છે. સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેણાંકના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના 10 મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય પેટે ₹1200 અથવા ભરેલ ફી જે પૈકી ઓછી હોય તે રકમ મળવાપાત્ર રહે છે. સરકાર દ્વારા પુસ્તક સહાય પણ આપવામાં આવે છે. પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય છે. ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 3000 જેટલી પુસ્તક સહાય આપવામાં આવે છે, જ્યારે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી જેવા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ₹5000 જેટલી સહાય આપવામાં આવે છે. મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે સહાય ₹10000 જેટલી સહાય કરવામાં આવે છે. હવે તમારી આ સહાય મેળવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે? સંસ્થા, કોલેજ, સંસ્થાનું લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનાફાઇડ, એટલે કે તમે જે શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરો છો ત્યારે તમારે
શાળા અને કોલેજના ઓફિશિયલ જે લેટર પેડ છે તેના પર તમારે બોનોફાઇડ છપાઈને લાવવું પડશે, જેનો નમૂનો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો હશે. વિદ્યાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, બાળકના આધાર કાર્ડની એક નકલ જોઈશે, બાળકની ગત વર્ષના પરિણામની નકલ, ફી ભર્યાની પહોંચ. જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજિસ્ટર હોસ્ટેલ, શાળા, કોલેજ, સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર જોઈશે. જો તમે આ સર્ટી તમારી પાસે ના હોય તો તમને હોસ્ટેલની સહાય આપવામાં આવશે નહીં, ને હોસ્ટેલની ફી ભર્યાની પહોંચ પણ જરૂર જોઈશે. પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદ્યાનું ઓરિજિનલ બિલ હોવું જરૂરી છે. જો લાભાર્થીની અટક તેમજ નામ અલગ અલગ પડતા હોય તો તેઓની પાસે ગેજેટ ઓફિસર પાસેથી એફિડેવિટ હોવું જરૂરી છે. બેંકની પાસબુકના પહેલા પાનાની વિગત તમારે આપવાની રહેશે. એફિડેવિટ જો તમારે 5,000 કરતાં વધુ સહાય જોઈતી હશે તો તમારે સંમતિ પત્રક અથવા એફિડેવિટ જે બાંધકામ અને શ્રમ વિભાગ દ્વારા નમૂનો આપવામાં આવ્યો છે તે નમૂનામાં તમારે લાવવાનો રહેશે. હવે તમારે લાભ અરજી ક્યાં કરવાની રહેશે તો બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં જઈ સન્માન પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. શરતો અને નિયમો થોડાક આપ્યા છે. નોંધાયેલ બાંધકામ શ્રમિક નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખ 6 માર્ચની સમય મર્યાદામાં અરજી મેળવીને રજૂ કરવાની રહેશે. એક લાભાર્થીના 2 બાળકોની સહાય હોય તો બંને બાળકોના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અથવા ઓફલાઈન તમે ફોર્મ ભરી શકો છો. બાંધકામ શ્રમયોગીના બાળકને શિષ્યવૃત્તિ મેળવવા માટે ઉંમર મર્યાદા વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. જો પુત્ર કે પુત્રી મૂક બધિર કે અપંગ હોય તો વય મર્યાદામાં કોઈ બાદ રહેશે નહીં. જે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. તે જ ધોરણ નાપાસ થનાર અને તે જ ધોરણ વર્ગ માટે બીજી વાર સહાય મળવા પાત્ર થશે નહીં. એટલે કે તમે BA ના પહેલા સેમમાં અભ્યાસ કરો છો, તમે પહેલા સેમમાં નપાસ થયા છો તો તમને ફરી પહેલા સેમ માટે સ્કોલરશીપ આપવામાં આવશે નહીં. જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એડમિશન મળેલ હોય, ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય, એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય અથવા અન્ય વિભાગની કોઈ સમાન પ્રકારની સહાય મેળવતા હોય તો આ સહાય તેમને મળવા પાત્ર નથી. અરજદારે અરજી ફોર્મમાં સંપૂર્ણ સચોટ તમામ વિગતો ભરવાની રહેશે, અન્યથા અરજદારની અરજી માન્ય ગણાશે નહીં. કાર્યપદ્ધતિ: અરજદાર દ્વારા ઓનલાઈન સન્માન પોર્ટલ પર અરજી જિલ્લા કચેરીમાં કરવાની રહેશે. જો અરજદારશ્રી દ્વારા ઓફલાઈન અરજી કરવામાં આવે તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. જિલ્લા નિરીક્ષકશ્રી દ્વારા અરજી વેરીફાઈ કરીને મંજૂર કરવાની રહેશે તથા વડી કચેરીના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરને મંજૂરી માટે મોકલવામાં આવશે. સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરશ્રીએ અરજી વેરીફાઈ કરીને સરકારી શ્રમ અધિકારીને મોકલી આપવાની રહેશે. શ્રમ અધિકારીશ્રી દ્વારા અરજી મંજૂર કરીને સભ્ય સચિવશ્રીને મોકલવી આપવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ દફતરી હુકમ હિસાબી અધિકારી દ્વારા કરીને સહાયની રકમ લાભાર્થી દ્વારા રજૂ કરેલ બેંક ખાતામાં DBT મારફતે ચૂકવવામાં આવશે. ઓનલાઈન ફોર્મ અરજી ક્યારે શરૂ થશે અને તેની માહિતી તમને આ YouTube ચેનલ ઉપર જણાવવામાં આવશે. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આભાર.